આપણે મેં જોયો નથી કે 80% બાળકોના જન્મદિવસ હતા જાન્યુઆરી મહિનામાં, પણ એમાં એક પણ બાળકો ચોકલેટ લાવ્યા નથી. મોટા ભાગના બાળકો છે એ કોઈ સ્ટેશનરી આઈટમ છે, પેન, પેન્સિલ, ચેક રબર એ જ લાવ્યા છે અને પોતાના ક્લાસમાં આપી છે. એના માટે આ બધા બાળકો અને વાલીઓને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આવો સારો પ્રતિસાદ આપ્યો કે જેના કારણે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ શક્ય તો ઓછો કરી શક્યા છીએ. આપણે સાવ બંધ, પ્લાસ્ટિક એવી વસ્તુ થઈ ગઈ છે સાવ બંધ તો બહુ શક્ય નથી, સાવ બંધ થઈ જાય. તો શક્ય તો ઓછો ઉપયોગ કરો તો પણ એના કારણે આપણે ઘણો ફાયદો થાય. તો આ જન્મદિવસની ઉજવણી આપણે શરૂઆત ધોરણ 8 થી કરીશું. તો ધોરણ 8 વાળા ભાઈઓ, હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. મારા જન્મદિવસ નિમિત્તે હું સંકલ્પ લઉં છું કે પાણીનો બગાડ નહીં કરીશ. મારું નામ સુમિત સુનિલ સુરાસામા છે. હું મારા શરૂઆત લઉં છું તો હું મારા પિતાને બગાડ નહીં કરીશ. હું એમ સંકલ્પ લઉં છું તો ભણવામાં ધ્યાન દઈશ. હું સંકલ્પ લઉં છું કે પાણીનો બગાડ નહીં કરીશ. મારું નામ ઢાપા વૈભવ રાકેશભાઈ છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. હું પાણી બગાડ નહીં કરીશ. હું સંકલ્પ લઉં છું કે હું મારા માતા પિતાને પગે લાગીને આવીશ. નામ બાર યાદ આવી. હું સંકલ્પ લઉં છું કે હું કચરા પેટીમાં નાખીશ. હું ધોરણ 12 માં ભણું છું. હું સંકલ્પ મારું નામ દર્શન છે. અભ્યાસ કરું છું. હું મારા જન્મદિવસ પર સંકલ્પ લઉં છું કે હું મારા માતા પિતાને પગે લાગીને હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. સંકલ્પ લઉં છું મારા માતા પિતાને પગે લાગીને ધોરણ 4 માં અભ્યાસ કરું છું. ભાવેશભાઈ છે. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. હું મારા જન્મદિવસ નિમિત્તે સંકલ્પ લઉં છું કે હું ગ્રંથ લઈશ. ફોટોગ્રાફમાં પડ્યા છે. હું સંકલ્પ લઉં છું કે કચરા પેટીમાં નાખીશ. ધોરણ 4 માં અભ્યાસ કરું છું. હું મારા મિત્રોનો સંકલ્પ લઉં છું કે હું મારા માતા પિતાને પગે લાગીને હું મારા જન્મદિવસનો સંકલ્પ લઉં છું કે હું મારા માતા પિતાને પગે લાગીને આવીશ. વેરી ગુડ. મારું નામ હોય હું નામ છે તારું? હા, યુ. બોલ મારું નામ છે શ્યામ છે. બીજું પેલું લઈ લેજે. મારું નામ વિવેકમાં ચોક નહીં પડવા દો તથા મારું કલેક્ટર બનવાનું સપનું પૂરું કરીશ. હેમંતભાઈ છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. હું મારા જન્મદિવસ પર સંકલ્પ લઉં છું કે બધાની મદદ કરીશ અને પર્યાવરણનું જતન કરીશ. સુમિતા રવજીભાઈ. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. હું મારા બર્થડે ઉપર સંકલ્પ લઉં છું કે હું દર વર્ષે એક વૃક્ષ વાવીશ. સંજયભાઈ છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. હું મારા જન્મદિવસ નિમિત્તે સંકલ્પ લઉં છું કે મોડેથી મારા સપના પૂરા કરીશ. શીતલાભાઈ છે. માતા પિતા આમ તો અમે જ્યારે નાના હતા ત્યારે આવું બધું હતું નહીં, અને તમે બધા બહુ ભાગ્યશાળ છો કે અત્યારના શિક્ષકો બહુ મેથી પાક ઓછો આવતો છે. બાકી અમારી વખતે તો સીધી જ નાખતા. તમામ બાળકોએ સંકલ્પ લીધા, મને પણ બહુ આનંદ થયો. પણ અહીંથી તમામ
જે વાલીગણ આવ્યા છે ને એને એક સંકલ્પ લેવાની જરૂર છે કે આપણા બાળકની ક્યારેય બીજા બાળક સાથે કમ્પેરિઝન કરશો નહીં કે ફલાણાનો દીકરો એટલા ટકા લઈ આવ્યો તું એટલા લઈ આવ્યો. તમે દરરોજ એને માનસિક ટોર્ચર આપશો ને એ એને ભણવા તરફથી એક પ્રકારનો અણગમો પેદા કરશે અને છેલ્લે કંટાળી જશે. ભણતર એને ભાર જેવું લાગશે. એટલે ક્યારેય કમ્પેરિઝન ના કરતા. આમ તો શીઘ્ર કરું છું એટલે નાનો તો ઉમળકો આવ્યો છે એટલે આપ સમક્ષ રજૂ કરું છું કે જન્મદિવસની આપું સૌને મારા બાળ આ જો એ દિયોય ખોતા તારો થાય નો કોઈ વાળ જો એ દિહોય ખોતા તારો થાય